फाइनली दोस्तों सामुकी पूजा કરવા ગયા હતા સાવ લીધી છે સખસો બધું ઉભરાઈ થઈ ગયું છે અને રોટલી પર તેલ વાલ બનાવી નાખી છે સવારનું આજે ધોવડું પડ્યું છે ફાઇનલી દોસ્તો થોડુંક દેખાય છે જોઈ શકો છો हमारा ब्लॉग वीडियो में से बने रहिए लाइक नहीं करे तो लाइक करो सब्सक्राइब कर दो पूरा ये जवाब भूलता नहीं फाइनली दोस्तों तो सूर्योदय એટલો સડી ગયો છે ફાઇનલી જોઈ શકો છો સવારના 8 વાગી ગયા છે ફાઇનલી દોસ્તો તો હું સલમાન નિંદા જવાની છું તો રોટલી ખાઈ લઈશું પછી આપણે નિંદા જઈશું गवार तो फाइनली दोस्तों આપણે પાણી વાળવાનું ચાલુ કરી નાખ્યું છે કેવી રીતના એ તમને બતાવું જોઈ શકો છો પાછળ પાણી આવેલું છે અને ગવરમાં પાણી ચાલુ છે તો ગવરને કેટલું પાણી દેવાય કેટલું ના દેવાય શું ના દેવાય બધું તમને આ વિડીયોમાં જાણવા મળશે એન્ડ સુધી બની રહેજો કેવું અને અત્યારના વાગી રહેશે 10 અને 8 વાગે પાવર આવી ગયો તો અને હું ખાતર બાતર સાટી દીધું છે અને આ છે 2 વીઘાના ગવાર અને 2 વીઘામાં 1.5 થેલી ખાતર આપણે ઉરિયા નાખવાનું રહે છે વધારે ના નાખતા નકર બળી જાય છે અને વધારે નાખવામાં કોઈ ફાયદો નથી દોસ્તો માપનું નાખો આપણે ખાવીએ ને એવી રીતના આપણે માપનું ખાઈએ ને એવી રીતના માપનું ખવડાવો તો જ મોલ થાય તમે જોઈ શકો છો અને આમાં આપણે જોઈ શકો છો તલીનો વ્યૂ અને જોઈ શકો છો આપણે ગવરમાં પાણી આવી રહ્યું છે તો આ ગવરના 2-3 સીન લઈ લઈશું ને એ તમને બતાવીશું કેવી મજા આવે છે એ તમે કોમેન્ટમાં જરૂર લખીને બતાવી દો તો બસ એન્ડ સુધી બને રહેજો આપણે ગવરનું સીન લઈ લઈએ દોસ્તો એરંડામાં આપણે ઢોર ભેળવી દીધા છે એટલે કે ગાયો અને બકરાને બધું ખાવા માટે આવી ગયા છે અને એમને બતાવીશ હું તમને એરંડામાં જઈને તો અત્યારે શું કહેવાય ગવરમાં પાણી ચાલતું હતું એમાં પાણી એક સરિયા મૂકીને આવી ગયો છું તો ફટાફટ જઈશું એરંડામાં અને જઈશું ગાયોને બકરાને બધાને આપણે બતાવીશું તો તમે એમ સુધી બન્યા રહેજો અને ધીમાઈ આવી ગઈ છે અને હવે કંઈક રાંધો બાંધવાનું કરશે અત્યારના વાગી રહેશે 11 હવે જઈશું આપણે એરંડામાં તમે જોઈ શકો છો તો એરંડામાં જઈશું અને બધું બતાવશું હે ને વાંધો નહીં તંતારી પડી છે બરોબર હા રેડી છે તમારે ઊભું રહેવું થઈ જાય હા આ તો સીધા જ બહાર નીકળીને અંદર જ કરી જાય હા ના એ સાચું ખા એવું તો ઘણું છે તમતા દોસ્તો જોઈ શકો છો બકરા ગાયો અને બધું જ આવી ગયા છે આપણે એરંડામાં ભેળવી નાખ્યું છે
તો ઘણું બધું ખાય એવું હતું, તો આપણે કીધું કે ચાલો ભેળવી નાખીએ તાકી ઘણું બધું ખડ છે તો ખાઈ જાય અને ગાયોના મોઢે, બકરાના મોઢે, જાનવરના મોઢે જાય, બરાબર. તો ઘણું સારું કહેવાય. એ ગાયો, ભેંસો બધું ભેગું જ છે મિક્સમાં. તો જોઈ શકો છો, હું તમને બતાવવાની કોશિશ કરીશ ફૂલ. અને અહીંયા કણે એરંડા અમારા નાખેલા છે નણી. તો દોસ્તો, એરંડાનું કામ તો ઓલરેડી કામ પૂરું જ કરી દીધું છે અને ગાયો પણ ભેળાઈ ગઈ છે અને હવે બધા ધરી જશે આદે ખાઈ અને મને આનંદ ફૂલ થાય છે. એટલે દોસ્તો, તમે કોમેન્ટ કરી દેજો આ કેવું કામ છે, કેવું નહીં. આ બધી રીતના સરસ કહેવાય કે ના કહેવાય એ કોમેન્ટ કરી દેજો જરૂરથી. ફાઇનલી દોસ્તો, ગાયોને અને બકરાને ભેળી દીધા છે એરંડામાં ખવડાવવા માટે, જમવા માટે. તો આજે એમને ફૂલ મજા આવશે કારણ કે ખાય એવું જ ઘણું છે. જોઈ શકો છો. અરે વાહ વાહ વાહ, બકરા ને ગાયો જોઈ શકો છો. તો અહીંયા કોઈ હે નહીં, હાકોટો કરવો પડશે. આ બાજુ એક ઢગલા બાજુ આવતા રહેજો. એટલે હું ઘડીક પડ્યો હોત. તો જોઈ શકો છો દોસ્તો, આવી રીતના અહીંયા ઢગલે કોઈ નથી ને એટલે હું એક જણાને બોલાવી લઈશ. અહીંયા એક ભાઈ આવી જાય તો આ ઢગલો હચવી જાય. આ એક જણ રહ્યો ખાલી. અરે અલ્યા, ખાવાનું કરો, બાંધવાનું. દોસ્તો, ફૂલ બાંધવાનું થયું. તો અહીંયા રહેજો ખાલી એક જણ. દોસ્તો, આપણે જોઈ શકો છો આવી રીતના ઢોરા સરી રહ્યા છે. ઓહો દોસ્તો, મને તો લાગે બીક. આપણે ઢોરા ચડાવવા ગયા નથી ને એટલે લાગે બીક. બકરાથી નહીં પણ ગાયોથી ને બીતા નથી પણ કે તોય બીક લાગે. શીંગડા કેટલા મોટા મોટા છે. એક આદો ભૂંગો મારે ને તો ક્યાંનો ક્યાં પડું. ભલે આ તો મોટો દહીં પડ્યો, તો ડેન્જર માણસ ભાગવું પડશે, નકર આપણે ભાગતા નહીં આવડે. મોટા ને મોટો હોય. અને શું કહેવાય દોસ્તો, કહેજો નંદી મહારાજ. તો દોસ્તો, આવી રીતના ભેળસેળ કરી નાખી.